રાજ્યના સહકાર વિભાગ દ્વારા પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ યોજાયો હતો। પ્રધાનમંત્રીને 75મા જન્મદિવસ અને 24 વર્ષના સુશાસન અંગે પત્ર લખવામાં આવ્યા હતા અને પોસ્ટકાર્ડના માધ્યમથી પ્રધાનમંત્રીનો આભાર માનવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રીને 1,11,75,000 પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે। ત્યારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ગુજરાતના સહકાર વિભાગને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। તમામ લોકોએ તમામ સભાસદો માન્ય વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડના માધ્યમથી એમના માન્ય પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળ, એમના દ્વારા કરવામાં આવેલ પગલાઓ, લેવામાં આવેલ પગલાઓ, એમના દ્વારા કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓ પ્રત્યે આભાર માનતો પત્ર લખવાનો કામગીરી કરવામાં આવી અને જેના અંતર્ગત અમારો લક્ષ્યાંક હતો કે માન્ય વડાપ્રધાનશ્રીનો 75 વર્ષ પૂરું થતું હોય તો એટલીસ્ટ 75 લાખ પોસ્ટકાર્ડ અમે લખાવીએ। તો એની સામે અમને અમારા જે સહકારી તંત્ર, ખાસ કરીને અમૂલના સભાસદો છે, કોઓપરેટિવ બેંક્સના સભાસદો છે, જુદી જુદી હાઉસિંગ સોસાયટી અને અન્ય પ્રકારની સહકારી મંડળીઓ છે, એમના સભાસદો દ્વારા કુલ 1,11,75,000થી પણ વધારે પોસ્ટકાર્ડ અમને લખીને માન્ય વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કરતો પોસ્ટકાર્ડ લખીને અમને મળ્યા। ગુજરાત રાજ્યના ખેડૂતો, ભાઈ બહેનો અને કિસાનો, પશુપાલકોને પણ જે છે કે એનો એકનોલેજમેન્ટ મળે એ ધ્યાનમાં રાખીને અમે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને સંપર્ક કર્યા અને એમને અમે વિનંતી કર્યા કે અમારે ત્યાં આટલો મોટો કામગીરી જ્યારે થઈ છે તેનો એકનોલેજમેન્ટ થાય અને એને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સમાવેશ કરવામાં આવે।